અત્યાર સુધીમાં લખમાં જાહેરમાં આ પ્રકારે પોતાના ધર્મનો પ્રચાર કરવામાં આવે છે। વારંવાર કોઈ સ્કૂલ હોય ત્યાં પણ આ પ્રકારે ક્યાંક કેટલીક વખત વિવાદો સર્જાયા છે। જ્યારે જાહેરમાં આ પ્રકારે નમાજ પઢવાનો જે વિવાદ છે તે સોશિયલ મીડિયામાં સૌથી વધારે તેનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે। જોડાઈ ચૂક્યા છે, એમની પાસેથી એમની રાય મેળવી લઈએ, પછી તમારી પાસે હું ફરીવાર આવીશ। દેવ્યા, જ્યોતિરાજ બાપુ આપણી સાથે જોડાયા છે। બાપુ, કઈ પ્રકારે જોઈ રહ્યા છો આ જે અત્યારે વિવાદ સામે આવી રહ્યો છે એરપોર્ટને લઈને? આમાં વારંવાર થતી પ્રક્રિયાઓ છે। કોઈક જગ્યાએ કોલેજમાં પડે, કોઈક જગ્યાએ સ્કૂલમાં પડે, આ વળી એરપોર્ટ પર પડે, એર પ્લેટફોર્મ પર પડે। તમે તમારા બંદગીના સ્થળો નક્કી છે ત્યાં જાઓ ને, કોણ ના પાડે છે? હંમેશા તમે તમારા ધર્મને માનતી વખતે બીજા ધર્મને અપમાન નથી થતું કે બીજા ધર્મના લોકોને ખલેલ નથી પહોંચતું, તે હંમેશા ધ્યાન રાખવાનું હોય। આ જાણી જોઈને કોમી વૈમનસ્ય ઉભી કરવા માટે અમુક લોકો પોતાની ધર્મચુસ્તતા દેખાડવા માટે હંમેશા આ પ્રકારના વર્તનો કરે છે, જેનાથી સમાજની અંદર એક જુદી લાગણી, જે પ્રેમ અને એકલાસથી લોકો સાથે આપણે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ કરીને જીવીએ છીએ, ત્યાં આગળ એક દુશ્મનનો બીજ રોપી રહ્યા છે ને આ ખોટું છે। સમાજ માટે અને દેશ માટે નુકસાન કરતા છે। એટલે બાપુ, અમે પહેલા વિશ્વ હિન્દુ પરિષદના જે પ્રવક્તા છે એની જોડે પણ આ વાતો પર ચર્ચા કરી અને એમનું પણ કહેવું એવું છે કે આ બધી વસ્તુઓથી અરાજકતા ફેલાય છે અને લોકોની ધાર્મિક લાગણી દુભાય છે। આ જે વ્યક્તિઓ છે તેના પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। આપની શું રાય છે? મારી પણ માગણી એ જ છે કે આની પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તમે વડોદરાનો કેસ લઈ લો કે અમદાવાદનો કેસ લઈ લો, આવું વારંવાર થતું હોય। કોઈક જગ્યાએ કોલેજમાં પડે છે, કોઈક જગ્યાએ સ્કૂલમાં નમાજ પઢવામાં આવે છે। આ ક્યાંક એક દુષ્પ્રેરણા ફેલાવે છે સમાજની અંદર અને અરાજકતા ફેલાય તો સમજ્યા એક ઘૃણાની લાગણી ઊભી કરે છે, જે પ્રેમ અને એકલાસની ખભે ખભો મિલાવીને રાષ્ટ્રની વિકાસની વાતો કરતા હોય ત્યારે આવી વાતો ક્યાંક ને ક્યાંક આપણને બાધક બને છે ને આવા તત્વોને ઓળખી કાઢીને આપણે જે લિબરલી કામ કરીએ છીએ તેની જગ્યાએ કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ કે જેથી બીજો કોઈ આવું કરે નહીં। બાપુ, આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર, આપણા સમાજની અંદર ધર્મ એક એવો સોફ્ટ મુદ્દો છે જેના પર વારંવાર પ્રહાર કરવામાં આવે છે। તેના પાછળની માનસિકતા આ વિધર્મીઓની શું હોય શકે? હંમેશા કેવું હોય છે કે આ એક અમુક તત્વો હોય છે, મેં મારી સાથે કેટલા પણ જોડાયેલા છે સમાજના, કોઈ દિવસ મેં આવું જોયું નથી, પણ આ અમુક તત્વો હોય છે કે જાણી જોઈને કેવી રીતે કોમી વૈમનસ્ય ફેલાય તેના માટેનું એક આયોજનપૂર્વકનું કામ કરતા હોય છે। એમાં આ બધા કૃત્ય આવે છે અને તેના લીધે આ પ્રોબ્લેમ ઊભો થાય છે। બાકી નમાજ પડવાની જગ્યા અમુક રીતે પાક હોવી જોઈએ, આ હોવી જોઈએ, બધા નિયમો છે। એ નિયમોને છોડીને તમે ગમે ત્યાં જ વર્ગી પડો, આપણે પણ રોડ પર આરતી ઉતારવા બેસી જઈએ, એવી વ્યાખ્યા યોગ્ય નથી હોતું ને આ ખરેખર ક્યાંક ને ક્યાંક સમાજ માટે નહીં, એમના ધર્મ માટે પણ નુકસાન કરતા છે। જી બાપુ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર અને દિવ્યા, તમે પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો પણ આભાર।